તો ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી વીસી અને ગ્રામ સેવક સાથે નશેબાજોએ ગાળાગાળી કરતા ચકચાર મચી ગઈ છે। તો તલાટી લક્ષ્મણ પાડવી સાથે ગાળાગાળી કરી માર માર્યો તથા મહિલા તલાટી અંકિતાબેન વીસી હરેન્દ્રસિંહ ગ્રામ સેવકને ગાળાગાળી કરી ધમકી આપી નશામાં આવેલા ઈસમે હુમલો પણ કર્યો હતો। ત્યારે 3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે, કામ થતા નથી અને અમને કોઈ લાભ મળતો નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો। ત્યારે ઘટના સંદર્ભે લક્ષ્મણભાઈ પાડવીએ આકાશ વસાવા તથા અન્ય 2 ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે તલાટી પર ફરજ દરમિયાન હુમલો કરાતા ઝઘડિયા તાલુકાના અન્ય તલાટીઓમાં પણ રોષ ફેલાયો હતો। मैं सारसा गाम में तलाटी कम मंत्री लक्ष्मण भाई जोनीभाई पाड़वी, मारा साथी तलाटी अंकिताबेन आनंद भाई गामी અને અમારા કોમ્પ્યુટર ઓપરેટર હરેન્દ્રસિંહ રાજ અને અમારા ગ્રામ સેવક સંકેતભાઈ પટેલ। હું પોતે લંચ સમયે 2 થી 2:30 વાગે રાજપારડી ખાતે હતો, અંકિતાબેન પણ રાજપારડી ખાતે હતા। ત્યાંથી અમે સારસા પંચાયતે ગયા તે સમયે ખબર પડી કે સંકેતભાઈ જોડે એક ઈસમ માથાકૂટ કરતો હતો અને તે પછી હું ઓફિસમાં બેઠો હતો તે સમયે એ ભાઈ હોલમાં આવી ગાળાગાળી કરતો હતો। હું ઊભો થયો ટેબલ પરથી, તે સમયે એ ભાઈએ આવીને મને સીધા 3 લાખ મારી દીધા। તે બાદ એમને મેં બહાર કાઢ્યા કે ભાઈ ચાલો અહીંયાથી મેં પોલીસને બોલાવ્યું તો તેમની સામે જે કરતા હોય તે કરજો। તે બાદ હરેન્દ્રસિંહને માર્યું, ફેટ પકડી, પછી પાછા ઓફિસમાં આવ્યા। ઓફિસમાં આવી મને ફેટ પકડી અને બીજા ઈસમ એમનો ભાઈબંધ વિશાલ કુમાર તેમણે ધમકાવ્યો અને ત્યારબાદ અંકિતાબેનને જ્યારે અહીંયા પંચાયત આવ્યા તેમને પણ ધમકાવ્યા અને આમને બી મારી નાખવાની તે વગેરેની ધમકીઓ આપેલી છે। કયા કારણસર આ ઘટના બની? સાહેબ, એ વ્યક્તિ નશામાં હતો, કારણ સરખી રીતે કહેતા નથી, તે છતાંય એમ કહે છે કે 3 વર્ષથી મારી અરજીઓ પેન્ડિંગ છે, કોઈ કામ થતું નથી, અમને કોઈ લાભ મળતો નથી, આ તેવી અધર અરજીઓ કરેલી છે। મતલબ કોઈ કારણ જ નથી એમનું, નશામાં હતા અને આવીને મારઝૂડ કરેલી છે। આ ઘટના બાબતે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? જી, હાલ જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લોન્ચ કરાવી છે। હું તલાટી કમ મંત્રી સારસા। હું જમીને આવી એટલે 2 વ્યક્તિ બહાર પીધેલી અવસ્થામાં હતા અને એવું કહે છે કે હું તમારી જોડે જે પેલા તલાટી છે એમને હું મારી નાખીશ અને અમારા કામ નથી કરતા, એવી રીતના ગંદી ગંદી ગાળો બોલતા હતા અને મને પણ એ પીધેલા અવસ્થામાં હતા તો આવી રીતના 2 રીતે ટચ કરતા હતા અને એમાંથી બીજા ભાઈ હતા એમને કીધું કે ભાઈ અંદર ના જતા તમે, અને મેં પોલીસ સ્ટેશને ફોન લગાવ્યો કે આ ઘટના બની છે તો તમે અહીંયા આવી જાઓ એમ। પછી થોડી વાર પોલીસ આવ્યા અને પેલા આકાશભાઈને લઈને જતા રહ્યા।